જેટલા લોકોએ મારા એ શબ્દનું એક્સિડન્ટ મારી ભૂલને વાયરલ કરી, એ તમામ લોકો જે હવે જવાબ આપું છે એને વાયરલ કરો. રાજુ બાપુ ગામડે ગામડે ભીખ માગીને કથા કરીને લાવે, અને એ કથામાં જે પૈસા આવે અને એનાથી વિદ્યાલય ચલાવે, જેમાં 100 થી 150 બાળકોની વચ્ચે બાળકો હર સાલ રહે છે. આ વખતે 30 બાળકોનો પ્રવેશ થયો છે. પેલા એ વિડીયો વાયરલ કરે, જે વ્યાસપીઠ માથે બેહીન મેં ભૂલ કરી હતી, એ વ્યાસપીઠ માથે બેહીન જે ભૂલ મારાથી થઈ, 2 હાથ જોડી અને એ સમાજની આગળ હું ક્ષમા માંગુ છું. અને પેલાની કથામાં સિમરણ ગામે જ્યારે મારી કથા થઈ રહી હતી, એક હૃદયની વેદના, એક મા બાપના આંસુની વેદના, એક દીકરી પોતાનું કુળ છોડે, પોતાના ઘરમાંથી દીકરી જાય, અને વેદનાને કારણે જે મારા દ્વારા એક ભૂલ થઈ, કોઈ સમાજનું નામ મારાથી બોલાઈ ગયું કે ભાઈ સાધુ બ્રાહ્મણની દીકરી ફલાણા સમાજમાં જાય તો એ થોડું ગલત છે, એ મારી ભૂલ હતી. એ શબ્દનું એક એક્સિડન્ટ હતું, કારણ કે વ્યાસપીઠ માથેથી ક્યારેય કોઈ સમાજને કોઈના સમાજનું નામ લેવાનો અધિકાર કોઈને નથી. એ મારી ભૂલ હતી. એ મારી વેદનાને કારણે, નાદાનીને કારણે શબ્દનું એક એક્સિડન્ટ હતું, જેના દ્વારા એ કોળી ઠાકોર સમાજ મારાથી બોલાયું, જેની મેં પસ્તાવના કરી, જેની મેં ક્ષમા માંગી છે. અને ફરી એકવાર જે વ્યાસપીઠ માથે બેહીન મેં ભૂલ કરી હતી, એ વ્યાસપીઠ માથે બેહીન જે ભૂલ મારાથી થઈ, 2 હાથ જોડી અને એ સમાજની આગળ હું ક્ષમા માંગુ છું. એટલા માટે કે મેં ક્યારેય કોઈનું હૃદય નથી દુખાયું, મેં ક્યારેય કોઈ સમાજને અપમાનિત નથી કર્યો, મેં ક્યારેય કોઈ સમાજને ટાર્ગેટ નથી બનાવ્યો, ક્યારેય કોઈ સમાજ માટે મારા હૃદયમાં દુર્ભાવના નથી. હરેક સમાજ મારા માટે સાર્વભૌમ, બધા સમાજ મારા માટે એક સમાન છે. પણ કોઈ કર્મને કારણે મારાથી શબ્દ બોલાઈ ગયો, જે શબ્દને અપમાનિતના રૂપમાં લઈ લોકોનું હૃદય દુખાણું. તો જે લોકોનું હૃદય એ શબ્દથી દુખાણું છે, જે બધાને એક માનસિક અપમાન લાગ્યું છે, પીડા લાગી છે, એ બધાને આગળ હું રાજુ બાપુ વ્યાસપીઠ માથે બેસી ભગવાન શિવજીના શરણમાં શપથ લઈને કહું છું કે મારો કોઈનું હૃદય દુખાવાનો ઈરાદો નહોતો, પણ એક શબ્દ મોઢામાંથી નીકળી ગયો. શબ્દને બાણ છૂટ્યા પછી પાછું આવી ન શકે, પણ એનો પસ્તાવો કરી શકાય, એનું પ્રાયશ્ચિત કરી શકાય. તો એનું પ્રાયશ્ચિત મારું એટલું જ છે કે એ સમાજ મને માફ કરે, મારાથી ભૂલ થઈ છે, મેં કોઈનું હૃદય દુખાયું છે, બહુ જ હૃદયથી મેં માફી માંગી છે. અને હજુ કહું છું, મારો કોઈ ઈરાદો આવો નહોતો, પણ એક શબ્દ મારાથી બોલાયો, જેની મેં બહુ જ અતિશય મને દુઃખ થયો, અતિશય અફસોસ થયો. 9 દિવસ હું એક રૂમમાં બેહીને મેં પરમાત્માને યાદ કર્યો છે, પસ્તાવો કર્યો છે. એક આખી કથા મારી બંધ રહી છે. એ સમાજને હું હૃદયથી ક્ષમા માંગુ છું. એ સમાજનું હૃદય દુખાણું હોય તો મારી પ્રાર્થના છે, મને એક સાધુનો દીકરો જાણી, એક સમાજમાં વેદનાશીલ માણા જાણી, નાદાન માણા જાણી અને મને માફ કરે. એ સમાજ આગળ હું હૃદયથી ક્ષમા માંગુ છું, મને માફ કરી દે. મારી ભૂલ થઈ છે, મેં હૃદયથી માફી માંગી છે. ભૂલ તો શબ્દનું એક્સિડન્ટ હતું, એવી ભૂલ કરવાનો ઈરાદો મારો હોય જ નહીં. વ્યાસપીઠ કોઈ દી કોઈનું અપમાન કરે જ નહીં, પણ મારાથી શબ્દથી થઈ ગયું કોઈ કર્મને કારણે. એટલા માટે એ સમાજ આગળ હૃદયથી માફી માંગુ છું. અને સમાજ ઉદાર છે. એ સમાજ આધ્યાત્મિકમાં, જે સમાજમાં વેલનાથ બાપુ જેવા મહાન સંતો થયા, જે સમાજે સાધુઓની સેવા કરી છે, જે સમાજે હંમેશા માટે લોકોનું ભલું કર્યું છે, એવો સમાજ મને માફ કરે. એ હૃદયથી મારી પ્રાર્થના છે. હું ક્ષમા માંગુ છું પૂરા સમાજ આગળ હૃદયથી. અને એ પણ કહું છું કે એ શબ્દ બોલાયો ને, એટલો જ એ શબ્દ છે સાચો. બાકી પાછળની કથા એની હારે જોડી દેવામાં આવી છે. પાછળની કથા એ સમાજને નથી કીધી. પાછળની કથા તો એ રીતે કહેવામાં આવી છે કે આપણા કુળની દીકરી આપણું કુળ છોડીને બીજા કુળમાં જાય તો કેટલી મા બાપને પીડા થાય. કોઈ પણ સમાજની વ્યક્તિ પોતાનો સમાજ છોડી બીજા કુળમાં જાય તો મા બાપની વેદના થાય. હરેક વ્યક્તિને આ વેદનાનો અનુભવ છે. હરેક સમાજને આ વેદનાનો અનુભવ છે કે પોતાની દીકરી જ્યારે ઘરમાંથી જતી રહે મા બાપને મૂકીને, ત્યારે બધાને પીડા થાય, બધાને ખબર છે. પણ એ બધી કથાની હારે જોડી દેવામાં આવી, એ 2 શબ્દની હારે જોડી દેવામાં, એ સમાજને હારે જોડી દેવામાં આવી. એટલા માટે વાત બહુ વધી ગઈ. પૂરા ગુજરાતના લોકોને હૃદયમાં દુઃખ થયું, બહુ જ પીડા થઈ સમાજને. અને દિલથી મેં ક્ષમા માગી છે અને હજુ પણ કહું છું, મને ક્ષમા કરે.
કોઈનું હૃદય દુખાવાનો મારો ઈરાદો નહોતો, પણ મારાથી ભૂલ થઈ ગઈ. એ પ્રાર્થના પૂર્વક મને સમાજ ક્ષમા કરે. હું મારી કથા તરફ યાત્રા કરું એની પહેલા 3 બીજી વાત કરવા માંગુ છું. જે લોકો મને એમ કહે છે કે આ સમાજ માટે તમે કંઈક ગલત બોલ્યા છો, આ સમાજ માટે તમારા હૃદયમાં ખોટી ભાવના છે, આ સમાજ માટે તમારા હૃદયમાં વેર છે, એ મૂળમાંથી ખોટી વાત છે. જેટલા લોકોએ મારા એ શબ્દનું એક્સિડન્ટ, મારી ભૂલને વાયરલ કરી, એ તમામ લોકો જે હવે જવાબ આપું છે એને વાયરલ કરે. હું માનીશ કે સમાજ કઈ નોંધ લેશ. 13 વર્ષથી મારું વિદ્યાલય હાલે છે, 14મું વર્ષ છે. એ 13 વર્ષથી જે મારું વિદ્યાલય હાલે છે, જેમાં કમસે કમ 50-60 બાળકો આ સમાજના અભ્યાસ કરે છે. જેનું રહેવું, ખાવું, પીવું, કપડા ચોપડા તમામ ખર્ચ રાજુબાપુ ગામડે ગામડે ભીખ માગીને કથા કરીને લાવે, અને એ કથામાં જે પૈસા આવે અને એનાથી વિદ્યાલય ચલાવે, જેમાં 100 થી 150 બાળકોની વચ્ચે બાળકો હર સાલ રહે છે. આ વખતે 30 બાળકોનો પ્રવેશ થયો છે. પેલા એ વિડીયો વાયરલ કરે. 14 વર્ષથી સેવા કરું છું. મારે ઘરનું ઘર નહોતું, હું તેજગઢ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો, અને મેં શિવકુમારી વિદ્યાલય બનાવ્યું હતું. 5 વર્ષ પહેલા મારું ઘર થયું. 8 વર્ષ વિદ્યાલય ચલાવ્યા બાદ મેં મારા ઘરનું ઘર બનાવ્યું છે. મારા 2 લક્ષ્ય હતા. એક શિવ મહાપ્રાણ હર ઘર સુધી પહોંચવી જોઈએ, અને કાંઈ પણ એમાંથી પૈસા મળે તો મારા બાળકો ખાય. મારું કોઈ બેંક બેલેન્સ નથી, મારી પાસે કોઈ ધન સંપદા નથી, મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી. મારી પ્રોપર્ટી હોય તો એ મારા 150 બાળકો છે. મારી પ્રોપર્ટી હોય તો 150 બાળકોની 14 વર્ષ મેં કરેલી સેવા છે. 1 રૂપિયાની ફી વગર, 5 પૈસાની ફી વગર રહેવું, ખાવું, પીવું, કપડા ચોપડા તમામ, અને એમાં 50% સમાજના બાળકો 14 વર્ષનું મારું રજિસ્ટર સ્કૂલમાં આવીને જોઈ લે. 14 વર્ષનું મારું રજિસ્ટર સ્કૂલમાં આવીને જોઈ લે. એ સમાજના 50% બાળકો ન નીકળે તો ચોકડી મારી દે. એક રોશન નામની દીકરી આવી હતી, જેને મેં તેડીને 3 દિવસ સાચવી તેનો પિતા મૂકીને જતો રહ્યો હતો. જેને 10 વર્ષની થઈ ત્યાં સુધી મેં ભણાવી હતી. એ સમાજની બાલિકા હા આ વિડીયો વાયરલ કરે. હર સાલ 10 વર્ષ સુધી ઝીંઝુડા ગામની આ સમાજની બેન દીકરીઓને મેં હર સાલ 200 હાડીઓ વર્ષમાં 2 વાર આપીશ, દર 6 મહિને. જેના મારી પાસે હરેક પુરાવા છે, 1-2 નહીં, હરેક પુરાવા છે. હર સાલ વર્ષમાં 2 વાર 100 ડ્રેસ આ સમાજની દીકરીઓને, જેમાં 70% એ સમાજની દીકરીઓ, 30% બીજા સમાજની દીકરીઓ. હર સાલ વર્ષમાં 2 વાર મેં ડ્રેસો આપ્યા આ દીકરીઓને. 10 વર્ષ સુધી આ સેવા કરી. ગામડે ગામડે ભીખ માગી, અને જે પૈસા આવે એના 10,000 ના 20,000 ના 30,000 ના ડ્રેસો લાવી અને દીકરીઓને આપીશ. એ વિડીયો વાયરલ કરે, મારી ચેનલોમાં છે. હર સાલ વર્ષમાં 2 વાર આ તમામ દીકરીઓને મારી દીકરીઓ માની અને મેં વસ્ત્રો આપ્યા છે, ડ્રેસો આપ્યા છે. જે આ ચિત્રમાં પુરાવો છે. આ તો એક જ વિડીયો આપણને બતાવું છું, બધા વિડીયો સમાવેશ ન થઈ શકે. આ તમામ દીકરીઓને મેં હર સાલ 10 વર્ષ સુધી વર્ષમાં 2 વાર એક ડ્રેસ પ્રદાન કર્યા છે. એની નોંધ આ સમાજે ક્યારેય ન લીધી. આ સમાજના લોકોએ ક્યારે આવીને મને ન કીધું ઝીંઝુડા ગામના કે બાપુ અમારા સમાજની દીકરીઓને તમે હર સાલ 2 વર્ષ 100 દીકરીઓને ડ્રેસ આપો છો, એનાથી અમે રાજી છીએ. તમે કંઈક સમાજ માટે કામ કરો છો, તમે કંઈક સમાજ માટે આપી રહ્યા છો, તમે ગામડે ગામડે ભીખ માગીને આ દીકરીઓને વસ્ત્રો આપો છો. આ બધી દીકરીઓ એ સમાજની છે, ઝીંઝુડા ગામની છે. આ દીકરીઓ તમામ મારા ગામની મારી દીકરીઓ છે, જેની નોંધ સમાજે કોઈ દી નથી લીધી. 10 વર્ષ આ સેવા કરી છે. ઝીંઝુડામાં કોઈ પણ આવીને પૂછી લે. નંબર 2, દર વર્ષમાં 2 વાર એ ગામની તમામ બહેનોને મારી માતાઓ માની, મારી બહેનો માની, અને મેં સાડલાઓ આપ્યા, સાડીઓ આપી. વર્ષમાં 2 વાર 200 હાડલાઓ લઈ આવવાના, ગામડે ગામડે ભીખ માગી કથા કરી અને એ બહેનોને બોલાવવાની અને એ બહેનોને હાડલા આપવાના. એ બહેનોએ મને કીધેલું બાપુ કે ઘણા બધા સાધુઓ જોયા છે, પણ ગામડે ગામડે ભીખ માગી અને વર્ષમાં 2 વાર હાડલાઓ આપે એક રાજુ બાપુ છે. ઝીંઝુડા આ તમામ બહેનો આ સમાજની જે સમાજ અત્યારે મારા માટે આક્રોશ કરે છે મારી ભૂલને કારણે, આ સમાજની બધી દીકરીઓ છે, આ સમાજની બધી બહેનો છે. જે બહેનોને 10 વર્ષ સુધી મેં આ વસ્ત્રો આપ્યા છે મારા માનીને, એની સમાજે ક્યારેય નોંધ ન લીધી. એનો કોઈ વિડીયો વાયરલ ન થયો. તળાજા વાળો, અમરેલી વાળો, ઉના વાળો, આ બધા લોકોએ વિડીયો વાયરલ કર્યા. આ વિડીયો વાયરલ કરે. જે સજા દેશે મને મંજૂર છે.
10 વર્ષ સુધી આ સેવા કરીશ. નંબર 2, જ્યારે એક વર્ષ મોડું વર્ષ હતું અને ગામમાં લોકોને અનાજ લેવાની વ્યવસ્થા નહોતી, ત્યારે 150 મણ ઘઉં ગામડે ગામડે ભીખ માગી પૈસા ભેગા કરી અને હરેક બેન બેટીઓને 10-10 કિલો ઘઉં ઝીંઝુડા ગામમાં ચોકમાં ઉભા રહીને મેં આપ્યા છે. એની નોંધ કોઈએ નથી લીધી. મારા ગામના સરપંચ પણ જ્યારે મારા પર આટલા બધા ભયંકર આક્ષેપો અપશબ્દ બોલાતા હતા ત્યારે ત્યાં ઉભા હતા ત્યાં, અને એને એ જ બાળકે મારા વિશ્વવિદ્યાલયમાં આપેલા વસ્ત્રો ધારણ કરેલા છે. 700 જોડી કપડા મેં આપ્યા હતા શિવકુમાર ઝીંઝુડા ગામના વિદ્યાલયમાં. 300 આ સમાજના બાળકો હતા. આ જેટલા દેખાય છે એ 10 વર્ષ સુધી આ સેવા કરીશ, 10 વર્ષ સુધી હાડીઓ આપીશ. હવે ત્રીજી વાર કહું છું, આની પછીનો વિડીયો કમસે કમ 150 આ ગામના બાળકો, આ સમાજના અને બહેનો, એ તમામને 150 છોકરાઓને ડ્રેસ, 150 દીકરીઓને ડ્રેસ અને 150 બહેનોને હાડલા. એ વર્ષમાં સારું વરસ નહોતું એટલા માટે 450 જોડી કપડા મેં આપ્યા હતા. એ વિડીયો કોઈ વાયરલ ન કર્યો, એ વિડીયાને ક્યારે કોઈએ ન ફોલો કર્યો. ત્યારે કીધું નહીં બાપુ આટલા બધા, આ બધા બાળકો મારા વિદ્યાલયના નથી, આ બધા બાળકો ઝીંઝુડા ગામના છે અને બધા બાળકોને મેં ડ્રેસ આપ્યા હતા, વસ્ત્રો આપ્યા હતા, એક જોડી કપડા આપ્યા હતા. આ તમામ બહેનો જે છે, આ જેટલી બહેનો જોઈ રહ્યા કમસે કમ 150 બહેનો છે, એ તમામને સાડીઓ આપી 10 વર્ષ સુધી. જે સેવાની કોઈએ નોંધ નથી લીધી. હર સાલ અનાજ આપ્યું છે. મારું શિવકુમારી વિદ્યાલય છે, ત્યાં 2 મહિના જ્યારે પાણી પૂરા ગુજરાતમાં નથી હોતું, સૌરાષ્ટ્રમાં નથી હોતું, ત્યારે કમસે કમ 100 થી 125 વ્યક્તિઓ, 20 થી 25 પરિવારો ત્યાંથી પાણી ભરે છે. એ બધાને પાણીની વ્યવસ્થા મારા વિદ્યાલય કરીશ. ઝીંઝુડા ગામના 5000 જીવ ત્યાં રોજ પાણી પીવે છે, એનો અવેડો બનાવ્યો છે. એ સમાજે કોઈએ નોંધ નથી લીધી. આ જેટલા બાળકો જોવો છે ને, એકેય બાળક મારા વિદ્યાલયનું નથી. આ બધા બાળકો ઝીંઝુડા ગામના છે. જે સમાજ આક્રોશમાં છે, જે સમાજ અપમાન કરી રહ્યો છે મારી ભૂલને કારણે, એ સમાજના બાળકો છે. આ બધા મારા વિદ્યાલયના બાળકો નથી. અને આ તમામ બહેનો જેને હાડલાઓ આપી રહ્યા છે, મારા પરિવારના જેને વસ્ત્રો આપી રહ્યા છે, આવી 10 વર્ષ મેં સેવા કરીશ. આવી સેવા 10 વર્ષ મેં કરી છે. એ સેવાની ક્યારેય કોઈ નોંધ નથી લીધી. જેટલા લોકો આક્ષેપ કરે છે, જેટલા લોકો લાઈવમાં અપશબ્દ બોલે છે, જેટલા લોકો ઇન્સ્ટાગ્રામમાં જેમ ફાવે એમ લખે છે, એ બધા આ વિડીયો વાયરલ કરે અને કે બાપુએ 13 વર્ષ સુધી અમારા સમાજના બાળકોને ખવડાવ્યું છે અને પોતાના સંતાનો માનીને હાચવ્યા છે. એ સમાજના લોકો નોંધ લે આ વાતની કે બાપુએ 10 વર્ષ સુધી ઝીંઝુડા ગામના બહેનોને પોતાના દીકરીઓ માનીને, પોતાના માનીને, સંતાનો માનીને અને 10 વર્ષ સુધી વસ્ત્રો વર્ષમાં 2 વાર આપ્યા છે. એ વાતની મેં નોંધ લીધી છે. સમાજના ઠેકેદારો, સમાજના સન્માનિત માણસોએ આ વાતની નોંધ લેવી જોઈએ કે રાજુ બાપુએ 13 વર્ષ સુધી સેવા આપી, એક શબ્દની ભૂલ થઈ એની માથે પાણી ફરી ગયું. 10 વર્ષ સમાજને હારે બેહીને ખાધું એની માથે પાણી ફરી ગયું. એ સમાજને જ્યારે જરૂર પડી, સમૂહ લગ્ન હોય એ સમાજના, બાપુએ બેફામ દાન આપ્યું, એ બાપુનું પાણી ફરી ગયું. પાડોમાં કોઈની દીકરીના લગ્ન હોય તો બાપુએ 11,000 ચાંદલો કરી જમણવાર ગરીબ માણસોનું કરાવી દીધું. સમાજનું આ પુરાવા છે. આ એ બધા માથે પાણી ફરી ગયું. એક શબ્દનું એક્સિડન્ટ થયું બાપુથી, એક શબ્દ બોલાઈ ગયો. આ ભૂલ છે, કબૂલ કરી, હતા એ સુદુખ છે, પણ અપરાધ નથી કર્યો, મેં ગુનો નથી કર્યો, મારી ભૂલ છે. આટલી સમાજની સેવા કર્યા બાદ 10 વર્ષ સુધી આ સમાજને પોતાનો સમાજ માનીને સેવા કર્યા બાદ પણ આ સમાજ માફ કરવા તૈયાર ન હોય તો વિચાર કરજો. તમે શું વિચાર કરી શકાય? ભૂલ થાય, માણાની ભૂલ થાય, આપણે માણસ છે, ભૂલ થાય, બધાથી થાય. જાણી જોઈને કોઈ ભૂલ ન કરે અને નામ જેનું હોય એ જ બદનામ થાય. આ વાત કોઈ સામાન્ય માણસ કીધી હોત તો 5 જણાય નોંધ ન લેત, પણ હજારો લોકો, લાખો લોકો જેની કથા સાંભળે, એવા સન્માનિત માણસ, એવું જેનું નામ હોય એનું જ બદનામ થાય. જેટલા ઊંચાઈમાં તો એટલા લોકો જ પડસાયા પકડે. એ સીધી વાત. 457 કથા કરી, એમાં હરેક કથામાં સંતાનો માટે, સમાજ માટે, પરિવાર માટે, ઈશ્વર માટે બોલ્યો. એની કોઈ નોંધ ન લીધી. 20 વર્ષ કથા કરીને ભીખ માગીને એ બાળકોને હાંચવા, એ બાળકોને પોતાના માનીને
એની નોંધ ન લીધી. એક શબ્દની નોંધ લઈને સમાજ આટલો આક્રોશ. અને કથા એ મારો પ્રાણ છે, શિવ કથા વગર હું જીવી ન શકું. છોકરા એ મારું શરીર છે, કથા એ મારો શ્વાસ છે. હું કથા ક્યારેય બંધ ન કરી શકું. અને કથા શિવપ્રાણ યજ્ઞ કોણ બંધ કરાવે? ભૂતકાળની ગ્રંથો વાંચ્યો, યજ્ઞમાં કોણ વિઘ્ન કરે? યજ્ઞનો વિધ્વંસ કોણ કરે? યજ્ઞ બંધ કરાવવાનું કોણ કહે? એ નામ તમે બોલી લેજો, નકર કહેશો હજી અપમાન કર્યું. યજ્ઞ કોઈ દી બંધ ન થાય. અને અમે દસનામ કુળમાં જન્માસ, લોહીમાં અમે સાધુ છીએ. અમે બનેલા બાવા નથી. અને બનેલા બાવા હોય ને એ વ્યાસપીઠનું અપમાન કરે, બનેલા બાવા હોય ને એ સાધુનું અપમાન કરે, બનેલા બાવા હોય ને એને સાધુના લોહીની કિંમત ન હોય. જ્યોતિનાથ બાપુ વડોદરા વાળા, જેને રાજુબાપુનું સમર્થન કર્યું કે બાપુએ ભૂલ કરી છે, બાપુને ક્ષમા મળવી જોઈએ. એક વાતનું દુઃખ મને જિંદગીભર રહે છે કે આટલા આક્રોશ પછી પણ કોણ મારા છે અને કોણ પરાયા છે એની મને ખબર પડી ગઈ. આ સમાજની એકતાને હું સેલ્યુટ કરું છું. પણ મારા સમાજના 5 વ્યક્તિએ એમ કીધું હોત ને કે રાજુબાપુ ભૂલ કરી, એનું અમને દુઃખ છે, પણ રાજુબાપુને ક્ષમા મળવી જોઈએ. આવું જો થોડાય લોકોએ મારા ગોસ્વામી પરિવારે સાથ આપી અને બ્રાહ્મણો 5 જગ્યાએ ઉભા થયા હોત ને તો મને એમ થાત કે જે બ્રાહ્મણ, જે સાધુને જોઈને મારું લોહી ઉકળ્યું, જે મારી ભૂલ થઈ, એ સમાજે મને સાથ તો આપ્યો. અંદર ખાને બધાએ ફોન કરીને કીધું બાપુ હારે છીએ, પણ એક પણ જ્યોતિનાથ બાપુ આવ્યા લાઈવમાં કે બાપુએ ભૂલ કરી છે, અમને દુઃખ છે, પણ એને ક્ષમા મળવી જોઈએ. આ સમાજે ખાલી એટલું કીધું હોત ને કે ભાઈ બાપુએ ભૂલ કરી છે, એનું અમને દુઃખ છે, અમે બધા એને ગુનેગાર માનીએ છીએ, ભૂલ કરવાની ન આવું બોલવું જોઈએ. પણ રાજુ બાપુએ આટલી સેવા કરી, એને લક્ષ્યમાં લઈ અને સમાજે ગોસ્વામીના દીકરાને માફ કરવું જોઈએ. જેને મેં મારા માનીને મારી પાસે બેહાડી અને હાર પહેરાવાને હૃદય લગાડ્યા ને એવા લોકોએ મારી સાથ નથી દીધી. આ ભૂલ મારી પરમાત્માએ જે કરાવી હોય, પણ આ ભૂલ મને બહુ બધું શીખવાડી ગઈ છે. જ્યારે લાગે ને હળગે ને ત્યારે કોઈ પાસે ઉભા નથી રહેતા. જેમ લોકડાઉનમાં કથા હતી ને એમ આજ મારી કથા હતી. અને મારી કથા હું જીવીશ ત્યાં સુધી થાય, મારો શ્વાસ છૂટી જાય એ સમાજ આવીને કદાચ મને જોડાનો હાર પહેરાવી જાય, વ્યાસ બધો પહેરી લે. વ્યાસપીઠ આવીને ઘણા કે કાળા મોઢા કર્યા, કાળું મોઢું કરાવીશ. ભાવનગરનો એક કોંગ્રેસનો અધ્યક્ષ એમ કહે કે રાજુબાપુની જીભ કાપી નાખો તો 10 લાખ ઇનામ આપું. આ સમાજ જીભ કાપવા ઉભો થઈ જાય? જે સમાજને 10 વર્ષ ગદરાયો છે એ સમાજ, અને છતાં પણ મંજૂર છે. જીભ કાપવા આવે તો કપાવા તૈયાર છું, પણ કથા વગર જીવવા તૈયાર નથી. મારી કથા મારો પ્રાણ છે. 122 બાળકો એ મારું હૃદય છે, મારું શરીર છે. એ બાળકોને ભૂખ્યા ન મરવા દઉં, એ બાળકોને ભૂખ્યા ન રહેવા દઉં. એ બાળકો માટે હું કથા કરીશ, જેટલું અપમાન કરશે કરીશ. આ બાળકોની જયારે વિદાય લીધી ને ત્યારે આમાં અમુક બાળકો એવા છે જેને માં નથી, અમુક બાળકો એવા જેને બાપ નથી. બાપુ અમે અમારી માં નથી જોઈ, પણ તમે અમારી માં બનો છો. તમે જ્યારે જ્યારે અહીંયા આવો ને ત્યારે અમને એમ થાય અમારા મા બાપ આવ્યા, અમારી બા આવી. આવા બાળકોને હું રજળતા નહીં મૂકું. મારો લક્ષ્ય આ બાળકોનું ભવિષ્ય છે, મારો લક્ષ્ય આ બાળકોનું જીવન છે, મારો લક્ષ્ય આ બાળકોનો વ્યાસ છે. હું ગામડે ગામડે ભીખ માગવા જઈશ, જ્યાં કહેશે ભીખ માગવા જઈશ, પણ આ બાળકોનું વિદ્યાલય હું ચલાવીશ, મારી ગૌશાળાને સંભાળીશ. એના માટે મને જેટલા અપમાનો સહન કરવા પડે હું જાહેરમાં અપમાન કરીશ. જે દીકરીને આપ જોઈ રહ્યા છો ને એ કુળી ઠાકોરની દીકરી છે. આપ મારા વિદ્યાલયમાં આવો તો એનો પરિચય કરાવી શકું છું. મારો પાડોમાં રહેનારી આ દીકરીઓ છે, મારી સાથે રહે છે, મારા વિદ્યાલયમાં રહે છે. અત્યારે તો ઘણી બધી દીકરીઓએ વિદાય લઈ લીધી અને આ સમાજ ગમે એટલો અપરાધ કરશે, ગમે એટલા અપમાનો કરશે, હું આ બાળકો માટે જીવીશ અને હું કથા કરીશ, હું કથા કરીશ. મારો યજ્ઞ ક્યારેય બંધ નહીં થાય. હા, હું અત્યારે રાજુ બાપુ છું, ભવિષ્યમાં રાજુ બાપુ રહીશ, કારણ કે બાપુ મારા 10 નામના લોહીમાં છે. હું બાપુ જ રહેવાનો છું. આ બાળકોથી જયારે વિદાય લઉં ને ત્યારે બાળકો મને બધ ભરીને રોવે કે બાપુ આ વખતે આવશો ત્યારે શું ભાગ લાવશો. અને આવા બાળકોના ભવિષ્યને ખતરામાં નાખે એ સમાજને શું કહેવું પડે, એ સમાજને શું કહેવાય.
એ આપ વિચારી લેજો. હું આ બાળકો માટે જીવીશ અને આ બાળકો માટે કથા કરીશ. અને જે સમાજે મારો વિરોધ કર્યો, જે સમાજ મારા માટે બોલ્યો છે, એ સમાજને મારી પ્રાર્થના છે કે આ બાળકોના ભવિષ્યને હું ખતરામાં નહીં પડવા દઉં. હું આ બાળકોને હાચીશ. જે સમાજ મારા માટે એફઆરઆઈ થી આખી રાત હું પોલીસ સ્ટેશનમાં રહ્યો, મુદતે જ્યારે બહાર આવ્યો છું, છતાં પણ હું કથા કરીશ. અને જેને વિરોધ હોય, આક્રોશ હોય, પેલા વિડીયો વાયરલ કરે. જેટલા ટીઆરપી વધારવા માટે મને બદનામ કર્યો છે, જેને પોતાની ચેનલોને બહાર પાડવા માટે, અમરેલીનો એક માણસ છે જેને નામના કમાવી છે, એને આટલો બધો અપરાધ, આટલો બધો ત્રાસ મારા પર ગુજાર્યો છે, એ આ વિડીયો વાયરલ કરે. પછી જે સજા દે હું તૈયાર છું. જેટલું ડોનેશન માંગે હું દેવા તૈયાર છું. પેલા વિડીયો વાયરલ કરે કે બાપુ હર કથા કરી આવી અને આ બાળકોને હાચવે છે. હર કથા કરીને આ બાળકોને પોતાના હૃદય લગાડી અને પોતાના માનીને પેટ ભરે છે. આ વિડીયાને વાયરલ કરે તેવડ હોય તો, જે સમાજે મારી ભૂલની સજા માટે બદનામ કર્યો છે અને મને મંજૂર છે, મેં ક્ષમા માંગી છે, એની મારી ભૂલ છે, એમાં મને કોઈ વાંધો નથી, પણ આ વિડીયાને વાયરલ કરે, સમાજ સુધી આ સંદેશ પહોંચાડે કે 13 વર્ષથી રાજુબાપુ એ ગામડે ભીખ માગી માગી આમાંથી કનેક છોકરાઓ ઈ સમાજના, જે સમાજ બોલે સમાજના એન્જિનિયરો બન્યા છે, પેટ્રોલ પંપમાં નોકરી કરે છે, કોઈ ડોક્ટર બન્યા છે, કોઈ શિક્ષક બન્યા છે. એ તમામ બાળકો સુધી આ સંદેશ પહોંચાડે, એ બાળકોને મળે. આ દીકરી મારી વાડીની છે અને કોળી પરિવાર મારા વિપુલની છોકરી છે. આ જે રોવે છે મારી યારે હૃદય લાગી, મારા વિદ્યાલયમાં ભણે છે. પરિચય સહિત કહું છું, આ બધા મારા બાળકો છે. આની નોંધ લે, આ વિડીયો વાયરલ કરે અને પછી મને સજા દેવા આવે, હું સજા ભોગવવા માટે તૈયાર છું. મેં ક્ષમા માગી છે અને ક્ષમા જીવનભર માગીશ. મેં ભૂલ કરી છે, મને દુઃખ છે, અફસોસ છે, પણ મારા બાળકોને અને મારા વિદ્યાલયને હું ક્યારેય નહીં ભટકવા દઉં. અને સમાજને મેં નાટકથી માફી નથી માગી, હૃદયથી માફી માગી. શું કામ? એ સમાજ આગળ હું જીવો છું, સમાજ આરે મોટો છું, સમાજની થાળીઓમાં મેં બેહીને ખાધું છે, એ લોકોના ઘરમાં જમ્યો છું, એની હારે ખાધું છે. તમામ એ સમાજના સંતાનો છે. મારી પ્રાર્થના છે આ વિડીયાને વાયરલ કરે, આ વિડીયો દુનિયા સુધી પહોંચાડે. 9 દિવસની મારી કથા છે અને કમેન્ટમેન્ટ કરે. ગાળો નહીં કરવી તો ગાળો નહીં. અને આ 10 વર્ષ સેવા કરી છે એની નોંધ લીધી તેની. હું માનીશ કે આ સમાજ સાચો છે, સમાજ મારા માથે પ્રહાર કરે છે એ બરાબર છે. અને ક્ષમા આપે ને તો સમાજની ઉદારતા કહેવાય, સમાજની મહાનતા કહેવાય. આમાં થોડા જ લોકો છે જેના સમાજના વડીલોએ મને વ્યક્તિદીઠ કીધું છે, બાપુ આપ કથા કરજો, બાપુ આપની ભૂલ થઈ છે. એ સમાજના લોકો વ્યક્તિદીઠ મારે સમાધાન કરી નાખ્યું છે. પણ જેને ટીઆરપી વધારવી, જેને કાંઈક જોઈએ છીએ, 2-3 જણા છે, એક તળાજા, એક અમરેલી, એક ઉના, આ 2-4 વ્યક્તિઓ છે જે સતત ત્રાસ ગુજારે છે. અને એ પણ કહી દઉં કે જો આ ત્રાસ થોડા સમયમાં 2-3 કથાઓમાં વિરામ નહીં થાય તો દશનામ ગોસ્વામી સમાજને એક પોતાના કુળનો દીકરો ગુમાવવો પડશે, ગુજરાતને એક કથાકાર ગુમાવવો પડશે અને ભારત દેશને એક મહાન શક્તિ ભવિષ્યમાં આવતી ગુમાવવી પડશે. અમારો પશ્ચાતાપ છે. હું કથા વગર જીવી ન શકું, મારા બાળકો વગર હું જીવી ન શકું. આ ધરતી માથેથી કોઈ મહાચેતના વિદાય લઈ લેશે, યાદ રાખે એ સમાજના લોકો. ક્ષમા માગવા સિવાય, ક્ષમા આપવા સિવાય આમાં બીજો કોઈ વિકલ્પ નથી. સરકાર જે નિર્ણય, સજા જે આપે હું ભોગવી લઈશ. પેલા વિડીયો વાયરલ કરીને મને દેખાડો કે બાપુ તમે આટલા વર્ષોથી નોંધ લ્યો છો, આટલા વર્ષોથી ભીખ માગી માગીને સેવા કરો છો, એની મેં નોંધ લીધી છે. એના વિડીયો વાયરલ કરે અને પછી મારી પાસે આવે. હું બધા અપમાનો સહન કરવા તૈયાર છું. જોડાનો હાર પહેરવાય તૈયાર છું, મોઢે મસ્ત લગાડવાય તૈયાર છું અને સમાજની ગાળો ખાવાય તૈયાર છું. પેલા તમામ વિડીયો વાયરલ કરે અને દુનિયા સુધી પહોંચાડે કે જે સાધુએ ભૂલ કરી એના ભૂતકાળની આ સેવા છે, જે સાધુએ ભૂલ કરી એ સમાજ માટે આટલું સમર્પણ છે. અને છતાં પણ કહું છું કે હજુ હું હૃદયથી માફી માંગુ છું. બસ આખરી માફી છે મારી. હું મારી કથા તરફ યાત્રા કરું અને 9 દિવસ કથા આવશે લાઈવ. રોજ હરેક ભક્તો કથાને જોવે અને આમાં જે કાંઈ મળશે એ મારા વિદ્યાલયના બાળકોને, કારણ કે અત્યારે 130 બાળકો આવ્યા છે. મારા વિદ્યાલયમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે. અત્યારે મારા વિદ્યાલયમાં કમસે કમ કાલે સાંજે જ 128 બાળકોનો પ્રવેશ પૂર્ણ બતાવતો.
એ બાળકોને ભૂખ્યા નહીં રહેવા દો, એ બાળકોને કપડા વગર નહીં રહેવા દો, એ બાળકોને ભણાવીશ, જ્યાં ભીખ માગવા જવી પડશે ત્યાં જઈશ, કથા કરીશ, પણ બાળકોને હાચવીશ. અને બધા સમાજના, મને એ સમાજ માટે કોઈ ઝેર નથી, કોઈ પક્ષપાત નથી, એ બધા સમાજના બાળકો મારા, આખું રાષ્ટ્ર મારો છે. 2 મિનિટ પરમાત્માના નામનો આશ્રય.